વાત બનાસકાંઠાની કરીએ તો બનાસકાંઠામાં વરસાદને લઈ અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। ડીસા તાલુકાના કંસારી ગામના ખેતરો જળ તરબોળ થઈ ગયા છે। ખેતરોમાં પાણી ભરાઈ જતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોના પાકને નુકસાન થયું છે। સરકાર દ્વારા સર્વે કરી સહાય જાહેર કરવા ખેડૂતોની ઉગ્ર માંગ પણ ઉઠવા પામી છે। આ ભારે નુકસાનને લઈ બનાસકાંઠા જિલ્લામાં જે પ્રકારે વરસાદ વરસ્યો ને વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। ખાસ કરીને ડીસા, ધાનેરા સહિતના જે વિસ્તારો છે ત્યાં ખેતરોમાં પાણી ભરાયા છે। ત્યારે આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ડીસા તાલુકાના કંસારી ગામના ખેતરો છે કે તે અત્યારે બેટમાં ફેરવાયેલા જોવા મળી રહ્યા છે। જે પ્રકારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ કંસારી ગામના ખેતરો છે। આ ખેતરો અત્યારે વરસાદના કારણે પાણી ભરાયું છે અને પાણી ભરાવાના કારણે ખેતરો છે તે બેટમાં ફેરવાયા છે। ખેડૂતોએ મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવીને ખેતી કરી હતી, પરંતુ જે પ્રકારે વરસાદ આવ્યો અને જેના કારણે આ જે ખેતરો છે તે પાણીથી અત્યારે જળબંબાકાર થયા છે। ખેડૂતોની ખરેખર તો ઘણા સમયથી વરસાદની રાહ જોઈને બેઠા હતા, ત્યારે તેમને ખેતી કરીને ત્યારબાદ ફરી જે ધોધમાર વરસાદ વરસ્યો જેના કારણે આ જે ખેતરો છે તે નુકસાન થયું છે। ખેતરોમાં મહત્વની વાત છે કે જે પ્રકારે જે અનેક વિસ્તારોમાં જે આ નુકસાન થયું છે જેના કારણે ખેડૂતો તે અત્યારે છે સરકાર પાસે માંગ કરતા જોવા મળી રહ્યા છે કે સરકાર દ્વારા આ બાબતે સર્વે કરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય સહાય કરવામાં આવે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।